હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 14 મે 2026. આપણે આ ભાવ આપી 10 કિલા, 20 કિલા અને 50 કિલાની બોરીનો હોલસેલ ભાવ છે, જેની નોંધ લેવી. પ્લસ ભાઈ આપણે બજાર ભાવ અત્યારે એવરેજ છે અને મંદી છે, એટલે અઠવાડિયામાં 3 વિડીયો અપલોડ કરીશી. 2 દિવસે એક દિવસ ને એક દિવસ એવી રીતે વિડીયો અપલોડ કરીશી. આપણે બજાર ભાવ જોઈ ટિંડોરાથી શરૂઆત કરી. આ ટિંડોરું જે બહારનું પાર્સલ આવે છે. આ ટિંડોરામાં 35 રૂપિયા બજાર થઈ ગઈ છે. બે દી પહેલા 25-30 હતી, પણ આજે 35 રૂપિયા કિલો વેચાય છે ટિંડોરા. અને પર્વતમાં પણ જે આ પરવર દેશી ટાઈપ આવે છે એમાં પણ 5 રૂપિયા 10 રૂપિયાની બઢોતરી છે બજાર ભાવમાં. જે 40 રૂપિયા કિલો હોલસેલ ભાવ વહી ગયો છે. જે ભાઈ વેચે છે પરવર. આપણે ગુવાર જોઈ, માર્કેટનો 1 નંબર ગુવાર છે. જો તમે એક એક સિંગ, પતલી સિંગ છે. આમાં બજાર ભાવ વાત કરીને તો 40 થી માંડી 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે ગુવારનો, માર્કેટના 1 નંબરનો. આપણે ટમેટા જોઈ, જો આ લાંબુ ટમેટું છે. આ ટમેટામાં બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. જે આ 25 કિલાનું કેરેટ આવે એનો હોલસેલ ભાવ છે. તુરિયા પણ બહારનું પાર્સલ આવેલું છે. જો તમે આ તુરિયામાં બજાર ભાવ વાત કરી તો 20 રૂપિયા કિલો વેચાય છે. આખી બોરીનો હોલસેલ ભાવ છે. શું નામ ભાઈ તમારું? ભરતભાઈ. ભાઈ નું નામ છે જે ભરતભાઈ આ તુરિયા અને ટમેટાનું વેચાણ કરે છે. આ દૂધી છે. દૂધી શું ભાવ છે? દૂધીમાં ઉધડું જોઈને તો 100 થી લઈને 120 રૂપિયાની બોરી વેચાય છે. અને અંદાજિત વજન જોઈ તો 10 કિલા પ્લસ આવે છે. શું નામ ભાઈ? વિનુભાઈ. વિનુભાઈ જે ભાઈ દૂધીનું વેચાણ કરે છે. આપણે તરબૂચ જોઈને તો તરબૂચની ફૂલ સીઝન છે, જેના હિસાબે 10 રૂપિયા કિલો વેચાય છે આ તરબૂચ. પ્લસ કાકડી જોઈ તો કાકડીમાં પણ 100 રૂપિયાનું ઓદડું જબલું વેચાય છે. 10 કિલા જેવો વજન આવે. કાકડી પણ આ 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે આ માલ જોઈને તો સદગુરુ ટ્રેડિંગમાં આવેલો છે, અને આપણે સંજયભાઈ જે માલનું સેલિંગ કરે છે. આપણે કારેલામાં બજાર ભાવ જોઈએ તો અઠવાડિયાથી આપણે જોઈને કે 10 દિવસથી કારેલામાં એવરેજ બજાર રહેશે. 10-12 રૂપિયા ને 15 રૂપિયા સુધી કિલો કારેલું વેચાય છે. અત્યારે એક પણ કારેલું ખેડૂતને થાય નહીં એવી પરિસ્થિતિમાં પણ કારેલામાં એકદમ ભયાનક મંદી છે. 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે આ રીંગણા જોવો તમે, ઉનાળાનું સ્પેશિયલ છે માઇકો રીંગણું. આ રીંગણામાં બજાર ભાવ જોઈએ તો 10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જો તમે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું છે, પણ મંદીના હિસાબે. ને આપણે દિનેશભાઈ જેનું વેચાણ કરે છે. આ તરબૂચ કિરણ તરબૂચ છે, જે કાબરું તરબૂચ. આમાં પણ 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે આ મરચી જોઈ, આ મરચી મીડિયમ છે, 2 નંબર છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. ટમેટું મીડિયમ છે, ગોલમટોલ 18 થી 20 રૂપિયા. આજે આ ગોળ 100 ટમેટું છે. ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે શિમલા મરચા જોઈ, જે બોક્સ પેકિંગમાં આવે છે અને એકદમ સારી એવી ક્વોલિટી, જે 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચા. ગાજરમાં પણ થોડુંક નીચું ગયું છે, જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે. જે આપણે ચામુંડા ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. જે આ માલ ભારત ટ્રેડિંગમાં આવેલો છે. બીટ પણ જો મોટી સાઈઝનું બીટ છે, 15 રૂપિયા કિલો વેચાય છે બીટ. કોબીસમાં જુઓ તો પાર્સલ તમે ક્વોલિટી 8 રૂપિયા કિલો વેચાય છે. આ જે આ માલ આપણે ભારત ટ્રેડિંગમાં આવેલો છે, બાજુમાં છે ચામુંડા. સરગવામાં બજાર ભાવ જોઈને તો માર્કેટનો 1 નંબર સરગવામાં 50 રૂપિયા કિલો છે. એથી નીચે જોઈને તો 40 રૂપિયા અને મીડિયમ સરગવો 30 રૂપિયા સુધી પણ કિલો વેચાય છે. આપણે દિનેશભાઈ જે આ સરગવાનું વેચાણ કરે છે. આપણે ફુલાવરમાં જોઈ તો ફુલાવર મીડિયમ એવું છે. બજાર ભાવમાં જોઈએ 150 થી માંડી 200 રૂપિયા સુધી ઉતરું પોટલું વેચાય છે, જે 10 થી 12 કિલો જેવો વજન આવે છે.
અજયભાઈ આપણે ખેડૂતનું નામ છે અને ભાઈ કાળીપાટ ગામથી આવે છે ફુલાવર લઈને. આ 1 નંબર ફુલાવર છે સફેદ જેવું, જે 200 રૂપિયા સુધી જાય છે. બાકી 150 નું ઉધડું પોટલું વેચાય છે. આપણે ખેડૂતની લોકલ દૂધી છે, જે 1 નંબર દૂધી છે, ચોખ્ખી 10 કિલો જેવો વજન આવે છે અને બજાર ભાવ જોઈએ ને તો 100 રૂપિયા વેચાય છે. 10 રૂપિયા કિલો દૂધી વેચાય છે હોલસેલમાં. આપણે નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ દૂધી લઈને. આપણે આ દાણાવાળા ચોરા છે, જે કારી પૂંછડી વાળા કહીને એ ચોરા બજાર ભાવમાં જોઈએ તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણાવાળા ચોરા. આપણે દેશી કાકડી જોઈએ, આ આપણે ખેડૂતની લોકલ દેશી કાકડી છે. બજાર ભાવમાં જોઈએ તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. એવરેજ ભાવ હોલસેલ ગણી તો 15 થી 20 રૂપિયા થાય છે. બાકી હારી કાકડી 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે પ્રકાશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે આ દેશી કાકડી લઈને. પુરિયાવાળા ચોરા આમાં એવરેજ બજાર 1 નંબરમાં જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે પુરિયાવાળા ચોરા. પીંડામાં જોઈએ આપણે પીંડો ખેડૂતનો લોકલ પીંડામાં જોઈએ તો 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે ગુંદા જોઈએ તો ગુંદામાં હોલસેલ બજાર 25-30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુંદા, જે હોલસેલ ભાવ છે. ને હવે ગુંદો છે પીળો પણ આવવા માંડ્યો છે, જે ગુંદાની આખરી સિઝન આવી ગઈ છે. આપણી અહીંની લોકલ દેશી ટેટી છે, ટેટીમાં બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ. અને અંદાજિત એકમાં વજન આવે છે 15 કિલાની આજુબાજુ. આપણે રાજકોટ માર્કેટમાં જો પાકલ કેરી આવવા માંડી છે, આવી કેરીમાં બજાર ભાવ જોઈને તો 500 રૂપિયાનું બોક્સ વેચાય છે. વજન કેટલું આવે? 10 જે 9 થી 10 કિલો જેવો વજન આવે છે. આપણે વિપુલભાઈ જે પાકલ કેરીનું વેચાણ કરે છે. અત્યારે આપણે ગલકામાં બજાર ભાવ જોઈએ તો સારું ગલકું 15-20 રૂપિયા કિલો વેચાય છે 1 નંબર, ને મીડિયમ ગલકું 10 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે લીંબુમાં જોઈએ તો મીડિયમ લીંબુમાં બજાર ભાવ 50 રૂપિયા કિલોથી શરૂઆત થાય છે અને માર્કેટનું 1 નંબર લીંબુ 100 રૂપિયા સુધી કિલો જાય છે. સારું લીંબુ ઓમાં વેચાય. બાકી એવરેજ મીડિયમ લીંબુમાં 50 રૂપિયા કિલો. આપણે પેપ્સી મરચા જોઈએ, જે બાસકાનો માલ આવે છે 13 થી 14 કિલા વજન વાળો. બજાર ભાવમાં એવરેજ ભાવ 30 રૂપિયા કિલો વેચાય એ મરચા, અને આપણે જયસિંહભાઈ વેચીએ છીએ. આપણે કોબીજમાં બજાર ભાવ જોઈએ તો 100 થી માંડીને 120 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. જે ખેડૂતનું લોકલ કોબીજમાં બજાર ભાવ વાત કરી તો 12 થી લઈને 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર માર્કેટનું કોબીજ. આપણે બાસકાની મરચીમાં વાત કરીને તો 40 રૂપિયા બજાર થઈ ગઈ છે, જે હોલસેલ ભાવ છે. અને વઢવાણી 40-45 સુધી બજાર ભાવ થાય છે. આપણે નિલેશભાઈ વેચાણ કરે છે. આપણે રીંગણા જોઈએ ને તો ઓછા આવે છે. આ ગુલાબી રીંગણું છે 4-5 કિલો જેવો વજન આવે છે, અને બજાર ભાવ જોઈએ તો 20 રૂપિયા થી 25 રૂપિયા કિલો વેચાય છે સારું ગુલાબી રીંગણું. અત્યારે જો તમે માર્કેટનું 1 નંબર વઢવાણી મરચું છે, આ મરચામાં બજાર ભાવ 45 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો થાય છે. અને મરચી પણ એકદમ ચોખ્ખી ક્લીન કટ મરચીમાં પણ 45-50 રૂપિયા કિલો બજાર થાય છે. હારા માલમાં આવી રીતનો ભાવ થાય છે. સારો ભાવ.